ભક્તો ક્યારેક ક્યારેક આધ્યાત્મિક પથમાં યાદ રાખશો, જ્ઞાન પણ આડું નડતું હોય છે. જ્ઞાન પણ આડું નડે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કહે, ભક્તિમાં, પ્રેમમાં, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય પણ આડા આવે તો એને પણ ગૌણ કરી નાખી. ભક્તિને જ પ્રધાન રાખજો, પ્રેમને જ પ્રધાન રાખજો. જ્ઞાન પણ ક્યારેક આડું નડે, વિદ્વત્તા પણ ક્યારેક આડે આવે. હું વિદ્વાન, વિદ્વત્તા પણ આડે આવે, ગ્રહસ્થ અને અમીરાઈ પણ આડે આવે. યાદ રાખજો, મોક્ષમાં ન તો અમીરાઈ નડવી જોઈએ, ન તો વિદ્વત્તા નડવી જોઈએ, ન તો ગુણ આડા આવવા જોઈએ, કોઈનો ભાર જ ન હોવો જોઈએ. પરમાત્માની આરાધના કરો ત્યારે બસ એક ભાવના, નિદાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાય તેન કર્તવ્ય કૃષ્ણ ભક્તિ છે સર્વદા. મેં તો આત્મા હું, ત્રણ દેહ થકી પર છું. વિદ્વાન તો શરીર છે, આત્મા નથી. અમીર તો શરીર છે, આત્મા નથી. ગુણિયલ તો શરીર છે, આત્મા નથી. આત્માની વિદ્વત્તા અડતી નથી, આત્માને અમીરે અડતી નથી. મેં તો આત્મા હું અને પરમાત્માનો દાસ હું. બસ આ સૂત્રને ભગવાન શ્રી રીતે સિદ્ધ કરી લેજો તો મોક્ષમાં વિઘન નહીં થાય.